हे आजे जोजो रे राज मधो समुद्र ने अंदर डूबी रह्यो छे तो साल समुद्र ने अंदर सोना ने द्वारका रसो ने पादर ने पन्हारी मूको कि जेथी पादर ने पन्हारी ने पूछे मारा द्वार सुधी पहुंची सके। अरे परोड़ियाओ मारे प्रभुना दर्शन करवा छे हमारे गरुड़ बरल तेरे आवજો भले हे आजे आओ रे सहन करे आटला कष्ट जंगल सहन करे द्वारका सुधी आवવાનું कारण કહો ભક્તરાજ। अरे प्रभु आप तो બધું જાણો છો છતાં શા માટે પૂછો છો? હા ભક્તરાજ હા જો બધું જાણું છું છતાં તમારા મોઢે સાંભળવા માંગુ છું માટે કહો ભક્તરાજ આ સુધી આવવાનું કારણ કહો। अरे प्रभु तो સાંભળવા જ માંગતા હોય તો સાંભળો એક સ્વાર્થ માટે અને એક પરમાર્થ માટે જ આવ્યો છું। બરોબર છે ભક્તરાજ તો આ તમારો સ્વાર્થ એટલે શું અને પરમાર્થ એટલે શું જરા મને સમજાવો। સ્વાર્થ એટલે મારે શેર માટેની ખોટ છે। બરોબર છે ભક્તરાજ હા તમને અમર ડાલીને પુષ્પ આપો એ આજે અમારા ડાલીનો પેલો તમને પુષ્પ આયા
અરે પ્રભુ, પરમાર્થ એટલે એક કે ભૈરવા નામનો રાક્ષસ બાર ગૌ પર હાહાકાર મચાવી રહ્યો છે. અરે ભક્તરાજ, જેનું નામ છે એનો નાશ જરૂર છે, એની ચિંતા તમે કરો માં. એનો સમય જ્યારે આવશે ત્યારે જરૂર એનો નાશ થશે. અરે પ્રભુ, 100 રૂપિયા કોઈ રૂપિયા વાળા નહીં, એક પુત્ર કોઈ પુત્ર વાળા નહીં, આપો તો બીજો પુત્ર. હા ભક્તરાજ, આ બ્રહ્માંડ ની અંદર હું તમને મારા જેવો બીજો પુત્ર તમને ક્યાંથી આપું? પણ આજ તમે તો કનૈયાના દ્વાર સુધી આવ્યા છો, માટે તમને પાછા નહીં જવા દો. જાઓ, હું પોતે તમારે ત્યાં અવતાર ધારણ કરી અને ભૈરવા નામના રાક્ષસનો સંહાર કરીશ. હે આજે અમારા બેનો બીજો હું તમને વસંતો આપી શીખો, પણ હજી મારા મોટા ભાઈ બળદેવ એને આ વાતની ખબર નથી. માટે તમે થોડી વાર મારા સોનાના સિંહાસન ઉપર બિરાજમાન થાઓ. ત્યાં સુધી હું મારા મોટા ભાઈને બોલાવી અને તમારે ત્યાં અવતાર ધારણ કરવા પર મજબૂર કરું. ભલે ભલે. હે આજે પાટા બાંધ્યા છે અને રુધિરની ધાર પણ વહી ગઈ છે. તો ચાલ મારા વીરા કનૈયાને પૂછી જો. એ હરે આજ લલાટે પાટા રે શાંત કરો. એ કોઈ દુશ્મન નથી, એ તમારો પ્રેમીલો અને લાડીલો ભગત છે. અરે કનૈયા, હજે તને કહું છું, તે દુશ્મન મારે હવાલે નહીં કરી તો તારે મારો માર સહન કરવો પડશે કનૈયા. અરે મોટા ભાઈ, તમારાથી જે થાય ને એ કરજો, પણ મારો ભગત તો ક્યારેય નહીં સોંપું. અરે હા વીરા કનૈયા,
એ ધીક 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 વીરા ધીકે કરો યા ધરતી ના ભાગ વીરા જો જે કરો ધીક 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 વીરા ધીકે કરો યા ધરતી ના ભાગ વીરા જો જે કરો એ માટલા જો બીતલા જો બીતલા લાજે મોચાડ ઈથી લાજે રે તારો હળદારી વાત અરે નહીં નહીં મોટા ભાઈ આમાં લાજવાની ક્યાં વાત છે વીરા ધીક 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 વીરા ધીકે કરો યા ધરતી ના ભાગ વીરા જો જે કરો હા વીરા એ ગોકુળ લાજે વીરા મથુરા લાજે ઈથી લાજે રે તારો હળદારી વાત અરે મોટા ભાઈ આમાં લાજવાની વાત નથી મોટા ભાઈ માટે તમારા ક્રોધને શાંત કરો ધીક 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 વીરા ધીકે કરો યા ધરતી ના ભાગ વીરા જો જે કરો અરે નહીં નહીં મોટા ભાઈ શાંત થાઓ વીરા અરે કનૈયા હજે તને ખબર નહીં હોય કે બળદેવના હળની માલિકો રીતે કેટલી તાકાત છે અરે જાણો છો મોટા ભાઈ કે તમારા હળની અંદર કેટલી તાકાત છે છતાં તમને કહું છું તમારામાં તાકાત હોય ને એટલે અજમાવી લો એ બળદે બળિયો કેવા બળદે સોચ કેવા હળે સડાવું મારા હાથથી રે કૃષ્ણ કનૈયો કેવાય કૃષ્ણ કપટી કેવાય કૃષ્ણ કાળિયો કેવાય આજે મુરલી વગાડો મારા મુખથી રે એ બળદે બળિયો કેવા બળદે સોચ કેવા હળે સડાવું મારા હાથથી રે કૃષ્ણ કનૈયો કેવાય કૃષ્ણ કપટી કેવાય કૃષ્ણ કાળિયો કેવાય આજે સંતર ચલાવું મારા હાથથી રે આજે આકાશ પાતાળ પૃથ્વી ભેગારે કરું આજે આકાશ પાતાળ પૃથ્વી જોડારે કરો આજે આકાશ પાતાળ પૃથ્વી ભેગારે કરું આજે આકાશ પાતાળ પૃથ્વી જોડારે કરો બળદે બળિયો કેવા બળદે સોચ કેવા હળે સડાવું મારા હાથથી રે કૃષ્ણ કનૈયો કેવાય કૃષ્ણ કપટી કેવાય આજે મુરલી વગાડો મારા મુખથી રે આજે સાંડો સુરોજ વીરા ભેગારે કરું આજે સાંધો સુરજ વીરા જોડારે કરો આજે સાંડો સુરોજ વીરા ભેગારે કરું આજે સાંધો ને સુરજ વીરા જોડારે કરો મારીને મુરલી સુંદર માં બેઠું કૃષ્ણ કનૈયો કેવાય કૃષ્ણ કપટી કેવાય આજે મુરલી વગાડો મારા મુખથી રે આજે હરે મારી હી મારો ખેડી નાખું આજે મુરલી મારી મારો શાંત કરો આજે હરે મારી હી મારો ખેડી નાખું આજે મુરલી મારી મારો શાંત કરો કૃષ્ણ કનૈયો કેવાય કૃષ્ણ કપટી કેવાય આજે શંકર ચલાવું મારા હાથથી રે આજે હરે મારીને સંગ તોડી નાખું આજે મુરલી મારીને હળ શાંત કરો આજે હરે મારીને સંગ તોડી નાખું આજે મુરલી મારીને હળને શાંત કરો કૃષ્ણ કનૈયો કેવાય કૃષ્ણ કપટી કેવાય કૃષ્ણ કાળિયો કેવાય આજે શંકર ચલાવું એના હાથથી રે અરે કનૈયા આજની હાર જીતની રમતની માલિકો આજ તને મોટા ભાઈ જીત આપે છે અરે નહીં નહીં વીરા ભાઈઓ ભાઈઓમાં ક્યારે હાર જીત નથી હોતી વીરા તે માટે તું જીતો અને હું હાર્યો અરે નાના તારે જે જોઈ તે માગી લે હા વીરા છતાં જો તમે હાર જીત માનતા હોય અને તમે જો મને જીતો માનતા હોય તો મને એક હાથોહાથનું વરદાન આપો અરે વીરા તને હાથોહાથનું વસંત તો આપું પણ જે માગવાનું હોય તે માગજે હા વીરા આ લે વીરા મારું વચન છે તને હા વીરા તો તમે જેને દુશ્મન માની રહ્યા છો એ રાજા અજમલને ત્યાં તમારે અવતાર ધારણ કરવાનો છે અરે કનૈયા આ વાતની શું કરે છે આ વાતની જો મને વેલા ખબર હોત કનૈયા તો તને વસંત કદાપી ન આપે અરે જાણો છો વીરા આ વાતની જો તને ખબર હોત ને તો મને વસન ન આપે અને એટલા જ માટે તો તને વસને બાંધ્યો છે અરે આજ કુવામાં ઉતારી વિરલાલ વરત વજા એ આજ કુવામાં ઉતારે વરતી રે વાજા વચને બાજા દેવ ભાઈ વચને બાજા મોટા કુવામાં ઉતારી વિરલાલ વરત વજા નથી વાજા મારા વીર વસને નથી વાજો મોટો બાય કુવામાં
અરે ભક્તરાજ, હા પ્રભુ. હવે જો તમારા મનની અંદર કોઈ સંશય રહેતો હોય તો કહો. અરે પ્રભુ, ચાલ માસ ને નિશાની આપી દો પ્રભુ. હા ભક્તરાજ. અરે પ્રભુ, પેલા પુત્રનું નામ શું મારે રાખવું? હા ભક્તરાજ. હે આવા રાખજો રે રાખજો, રાખો રે ભક્તરાજ. હા પ્રભુ. હવે પધારો પૌરાણગઢમાં, પારણીય પુષ્પ પથરાવો. સમય ટાણે અમે બંને ભાઈ જરૂર અવતાર ધારણ કરશું. ભલે પ્રભુ. હરે વીરા, હાલો કૃષ્ણ. ચાલો હવે પોકરણગઢ તરફ રવાના થાય. ભલે વીરા. એ બનીને 5 વર્ષના વાલે મારે યજમાન કરે અવતાર. બનીને 5 વર્ષના વાલે મારે યજમાન કરે અવતાર.
વીરા કનૈયા. આ સામે જે ગઢના કાંગરા દેખાય ને એ જ પોકરણગઢ છે. માટે તમે જઈ અવતાર ધારણ કરો અને તમારા પ્રાગટ્યની નિશાની આપો. ત્યાં હું તમારી પાછળ પાછળ જ આવું છું. ભલે વીરા કનૈયા, પોકરણગઢની પાછળ તારી રાહ જોઈને ઊભો છું. હા, એક વનવાગડાની અંદર મારો બીજો ભક્ત હરજી છે, ચાલે ને મળતો જાવ.